સુરતની પુણા પોલીસે બાળ શ્રમિકોને મુક્ત કરાવી બાળકો પાસે કામ કરાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આ અંગે પુણા પોલીસે જણાવ્યું હતું કે પુણા પોલીસની સી ટીમની બાતમી મળી હતી કે પુણા ગામ સીતારામ સોસાયટીમાં બાળમજૂરી કરવામાં આવે છે, જેથી પોલીસે બાતમીના આધારે ઘર નંબર 316, 314માં તપાસ હાથ ધરી હતી। ત્યારે દિલીપસિંહ વદીસિંહ રાજપૂત અને સુરેશસિંહ નાથુસિંહ ખરવડ પોતાના સાડીના કાંથાઓ પર બાળ શ્રમિકોને મજૂરી કરાવડાવી તેમનું શોષણ કરતા હતા। પુણા પોલીસની સી ટીમે કુલ 6 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા અને બાળ મજૂરી કરાવતા બંને ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે। બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે ઘણા મહિના થઈ ગયા, અમને રાજસ્થાનના ઉદયપુરથી સુરત લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ અહીં સાડીની જોબ વર્કના ખાતાની અંદર રાખવામાં આવતા હતા, 12 કલાકની મજૂરી કરવામાં આવતી હતી અને 200 રૂપિયા આપવામાં આવતા હતા। હાલ તો પુણા પોલીસ દ્વારા બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના હેઠળ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના મુજબ સુરત શહેરમાં બાળ મજૂરી થતી હોય તેવા પ્રવૃત્તિના વિસ્તારો શોધી કાઢી અને ચાઇલ્ડ લેબરના કેસો બાબતે અસરકારક કામગીરી કરવા સૂચના કરતા સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુણા પીઆઈ તથા તેમની ટીમને કુલ 6 ચાઇલ્ડ લેબર કરતા મળી આવેલ છે। આ 6 લેબરોને મુક્ત કરાવી અને તેમને કતારગામ ખાતે ચાઇલ્ડ વેલફેર સારું સોંપવામાં આવેલ છે। આ ઘટનાની હકીકત જોતા આ બાળકોને પોતે સવારે 5 થી રાતે 10 વાગ્યા સુધી લેબર કરાવવામાં આવતી, તેને પૂરતું વેતન પણ આપવામાં આવતું નહોતું। આ સંદર્ભે પુણા પોલીસ સ્ટેશને દિલીપસિંહ વરદીસિંહ રાજપૂત તેમજ અન્ય ઈસમ સુરેશસિંહ ખરવડ વિરુદ્ધમાં પુણા પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ લેબર એક્ટ 1986 તેમજ જુવેનાઇલ જસ્ટિસ કેર એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલ છે।